તો સુરેન્દ્રનગર જમીન એને કૌભાંડમાં એફએસએલ તપાસ થશે। ઈડી દ્વારા તમામ પુરાવાઓની એફએસએલ તપાસ થશે। કલેક્ટરની ઓફિસ અને નિવાસસ્થાનેથી મળેલા પુરાવાઓની એફએસએલ તપાસ થશે અને એફએસએલ તપાસમાં સામે આવી શકે છે મોટા ખુલાસાઓ। હજુ બીજા નામો પણ ખુલે તેવી સંભાવના છે। હિસાબની ડાયરી, મોબાઈલ પીડીએફ અને ડિજિટલ પુરાવાઓની તપાસ થઈ રહી છે। મહત્વનું છે કે અત્યાર સુધીની તપાસમાં જમીન એને કરી આપવામાં લેવાતા કમિશનની વિગતો સામે આવી છે। 10 કરોડ જેટલી રકમ મેળવી હોવાનો ખુલાસો થયો છે। તો તત્કાલીન કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ 50% કમિશન લેતા અને બાકીનું અન્યોના ભાગમાં વહેંચતા હોવાનો પણ ખુલાસો થયો। અત્યાર સુધીની તપાસમાં મિલકત અંગે પણ ખુલાસો થયો છે। ડૉક્ટર રાજેન્દ્ર પટેલની મિલકતોની અંગે તપાસ થશે। રાજેન્દ્ર પટેલે ખેતીની આવક અંગેની માહિતી ઇન્કમટેક્સ વિભાગથી છુપાવી હોવાનું સામે આવ્યું છે। 2016થી અત્યાર સુધી સરકારી પોર્ટલમાં રજૂ કરાયેલી સ્થાવર મિલકતના રિટર્ન મુજબ ખેતીની જમીન ધરાવે છે રાજેન્દ્ર પટેલ। અને અમદાવાદમાં રાજેન્દ્ર પટેલનો એક ફ્લેટ છે જેનું ભાડું તેમની માતાના બેંક એકાઉન્ટમાં જમા થાય છે। સુરેન્દ્રનગર જમીન એને કૌભાંડ કેસમાં તત્કાલીન કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલની મિલકતોનો પણ હવે ખુલાસો સામે આવી રહ્યો છે। જેમાં ગોતા ચાંદલોડિયા સ્થિત એમનું જે ફ્લેટ છે એ ફ્લેટ છે શુકન પ્લેટિનમમાં, જે બ્લોકમાં 102 નંબરમાં। અને આ જે પ્રોપર્ટી છે, પ્રોપર્ટીનું રેન્ટ જે છે એ એમના મધરના બેંક એકાઉન્ટમાં જતું હતું, જે ઈડીની તપાસમાં સામે આવ્યું છે। આ સિવાય પણ બીજી મિલકતોનો ખુલાસો પણ સામે આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે બ્લોક છે એમાં 102 નંબરનો ફ્લેટ ડૉક્ટર રાજેન્દ્ર પટેલના નામે છે। મહત્વની બાબત અહીંયા એ છે કે જે પ્રકારનું કમિશન જમીન એને કરી આપવાની એપ્લિકેશન્સને લઈને કરવામાં આવતું હતું, એમાં એક પ્રકારનું એક્સટોર્શન અને જે ઉગાહી કહીએ આપણે, જે ઉઘરાણી કહીએ આપણે, એ પ્રકારની સ્થિતિ જે છે એ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં જોવા મળી રહી હતી। અને ઘણી બધી બાબતો છે અને ઘણી બધી માહિતીઓ છે જે સામે પણ આવી રહી છે। અને હજી પણ ડૉક્ટર રાજેન્દ્ર પટેલની પૂછપરછ જ્યારે રિમાન્ડ દરમિયાન થશે અને એમના જે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે, જે ડિજિટલ એવિડન્સ છે, એ તમામની જ્યારે ચકાસણી એફએસએલ દ્વારા પણ થશે ત્યારે હજી પણ બીજા નામો સામે આવે એવી પૂરી શક્યતા છે। પરંતુ આખું જે કૌભાંડ છે એ કૌભાંડમાં લગભગ 800 જેટલી અરજીઓ અને 10 કરોડ રૂપિયા સુધીની રકમ ડૉક્ટર રાજેન્દ્ર પટેલ સુધી પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે। અને આ સિવાય પણ કલેક્ટર ઓફિસની અંદર સામેલ બીજા જે મોટાભાગના અધિકારીઓ પણ આખા એને કૌભાંડમાં સામે આવી રહ્યા છે। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।